રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જગતના તાતના પાકને કેટલો ભાવ મળ્યો છે તેમજ કઠોળ, તેલીબિયા, મરી મસાલા, શાકભાજી અને કંદમૂળની કેટલી આવક નોંધાઈ રહી છે તેમની જાણકારી ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તો આ અહેવાલમાં અમે તમને તાજા બજારના ભાવ વિશે જણાવીશું. ત્યારે ચાલો જાણીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક જણસીઓની નોંધાઈ રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ખેતરોમાં મહેનત કરીને ખેતી કરનાર ખેડૂતો હવે પોતાની પ્રોડક્ટ સીધી બજારમાં વેચવા માટે માર્કેટિંગ યાર્ડ તરફ લઈને આવે છે. ત્યારે વિવિધ ફળો, શાકભાજી અને અનાજની સાથે જ ખેડૂતો ઉમટી પડે છે. અને આ સાથે જ આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસની 2100 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને કપાસનો મણદીઠ ભાવની જો વાત કરવામાં આવે તો 1430 થી લઈને 1610 રૂપિયા ભાવ બોલાયો હતો. તો આ સાથે જ સોયાબીનની પણ ઘણી બધી આવક જોવા મળી હતી. એટલે કે સોયાબીનની 700 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ખેડૂતોને સોયાબીનનો મણદીઠ ભાવ 970 થી લઈને 1028 રૂપિયા સુધી બોલાયો હતો. તો આ સાથે જ યાર્ડમાં ઘઉંની પણ 1000 જેટલી ક્વિન્ટલની આવક નોંધાઈ હતી અને આ સાથે જ ખેડૂતોને ઘઉંનો મણદીઠ ભાવ 513 થી લઈને 585 રૂપિયા મળ્યો હતો. તો વિવિધ જાતના અડદ, મગ, ચોળી, ચણા સહિતના કઠોળની પણ આવક જોવા મળી હતી અને આ સાથે જ અડદની આવક સાથે ખેડૂતોને અડદનો મણદીઠ ભાવ 1005 થી લઈને 1520 રૂપિયા સુધી મળ્યો હતો. તો સાથે જ મગની પણ આવક જોવા મળી હતી અને મગના ભાવની વાત કરવામાં આવે તો મગના ભાવ 1050 થી લઈને 1800 રૂપિયા સુધી બોલાયા હતા અને આ સાથે જ એરંડા, તલ, સૂરજમુખી, મગફળી જેવા તેલીબિયાની પણ આવક જોવા મળી હતી. તો એરંડાની આવક સાથે ખેડૂતોને એરંડાનો મણદીઠ ભાવ 1111 થી લઈને 1241 રૂપિયા ભાવ મળ્યો હતો. તો યાર્ડમાં તલની આવક સાથે ખેડૂતોને તલનો મણદીઠ ભાવ 1644 થી લઈને 2080 રૂપિયા મળ્યો હતો. તો હવે વાત કરીએ મરી મસાલાની ને મરી મસાલાની આવકની. તો આ સાથે જ ધાણાની આવક જોવા મળી હતી અને ધાણાનો મણદીઠ ભાવ 1110 થી લઈને 1891 રૂપિયા મળ્યો હતો. તો આ સાથે જ જીરુની પણ આવક જોવા મળી હતી. તો જીરુની આવક સાથે જીરુનો ભાવ 4050 થી લઈને 4500 રૂપિયા સુધી ભાવ બોલાયો હતો. હવે વાત કરીએ શાકભાજીના ભાવની અને શાકભાજીની આવકની. તો યાર્ડમાં હાલ લીંબુ, બટાકા, મરચા સહિતના શાકભાજીની સૌથી વધુ આવક જોવા મળી છે. તો યાર્ડમાં પપૈયા વેચવા આવતા ખેડૂતોને પણ સારા ભાવ મળ્યા હતા અને આ સાથે જ વેલા પર થતા કારેલા, તુરિયા, ગલકા, વાલ, પાપડી, વાલોડની પણ આવક જોવા મળી હતી અને વિવિધ જાતના કંદમૂળની પણ આવક જોવા મળી હતી, જેમાં ગાજર, બીટ, મૂળા સહિતના શાકભાજીનો સમાવેશ થાય છે. તો આ સાથે જ યાર્ડમાં બટાકાની 4200 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને બટાકાનો મણદીઠ ભાવ 102 રૂપિયા થી લઈને 207 રૂપિયા સુધી બોલાયો હતો. તો યાર્ડમાં ટામેટાની પણ પૂર બહારમાં આવક જોવા મળી હતી અને ટામેટાનો ભાવ 511 થી લઈને 708 રૂપિયા સુધી બોલાયો હતો. તો હવે વાત કરીએ બીજા અન્ય શાકભાજીની. તો કોબીની આવક સાથે કોબીનો ભાવ 61 રૂપિયા થી લઈને 123 રૂપિયા બોલાયો હતો. તો ભીંડાનો ભાવ 827 રૂપિયા થી લઈને 1188 રૂપિયા બોલાયો હતો. તો વાત કરીએ સરગવાની આવક સાથે તેમના ભાવની. તો સરગવાના ભાવ 1028 થી લઈને 1431 રૂપિયા બોલાયા હતા અને મરચાનો ભાવ 413 રૂપિયા થી લઈને 624 રૂપિયા સુધી રહ્યો હતો. તો આ સાથે જ ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં પોતાની જણસીઓ લીલા શાકભાજી લઈને પહોંચ્યા હતા અને માર્કેટિંગ યાર્ડમાં જાણે મેળો જામ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ સાથે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1430 થી લઈને 1610 બોલાયો હતો. તો સાથે જ લોકવન ઘઉંનો ભાવ 509 થી લઈને 535 રૂપિયા બોલાયો હતો. તો બાજીનો ભાવ 300 થી લઈને 435 બોલાયો હતો. તુવેરનો ભાવ 980 થી લઈને 1620 બોલાયો હતો. આ સાથે જ ચણાનો ભાવ 1075 થી લઈને 1940 રૂપિયા બોલાયો હતો. તો વટાણાનો ભાવ 400 થી લઈને 1380 રહ્યો હતો. તલીનો ભાવ 1644 થી લઈને 2080 રૂપિયા બોલાયો હતો. તો આ સાથે જ કાળા તલનો ભાવ 3000 થી લઈને 4805 બોલાયો હતો. વરિયાળીનો ભાવ 1400 થી લઈને 1700 રૂપિયા બોલાયો હતો અને આ સાથે જ રાયડાનો ભાવ 1030 થી લઈને 1266 બોલાયો હતો. આ સાથે જ શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુનો ભાવ 246 રૂપિયા થી લઈને 519 બોલાયો હતો. સૂકી ડુંગળીનો ભાવ 100 થી લઈને 300 બોલાયો હતો. તો મૂળાનો ભાવ 317 થી લઈને 512 બોલાયો હતો. ફ્લાવરનો ભાવ 257 થી લઈને 492 બોલાયો હતો. તો આ સાથે જ દૂધીનો ભાવ 242 થી લઈને 396 બોલાયો હતો અને કાકડીનો ભાવ 312 થી લઈને 724 બોલાયો હતો. ગલકાનો ભાવ 612 થી લઈને 823 બોલાયો હતો. તો મેથીનો ભાવ 114 થી લઈને 166 બોલાયો હતો અને આ સાથે જ ચણાનો ભાવ 139 રૂપિયા થી લઈને 321 રૂપિયા બોલાયો હતો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.